નંદ બાબાની અને યશોદાની એ શું કમાણી હતી અને એ શું બાકી હતું કે ભગવાનને મથુરામાં મહારાજા કંસ ની જેલમાં અને એમાંય વસુદેવ અને દેવકીનો મા બાપનો ત્યાગ કરી અને નંદના નેહે જવું પડ્યું. આ એક કારણ શું હતું? એક સમય મંગળ નામનો ભીલ અને એની પત્ની મંગળ નામનો ભીલ જંગલમાં ગાયો ચરાવવા માટે જતો અને એની પત્ની પાછળ ભાત દેવા જતી. એ મંગળ નામનો જે ભીલ હતો સુંદર અને સુશીલ વિચાર વાળો પુરુષ, પણ એની પત્ની લોભી હતી. તો ગબર ગોખની અંદર એ ગાયું ચરાવતો અને એ વખતે માં અંબાની ગા સોનાના શિંગડા અને રૂપાની ખરી અને ઝાંઝરી પહેરેલી ગા ધણ જ્યારે ગામમાંથી નીકળે ત્યારે ગા ભળી જાય અને સાંજ પડે એટલે ગા ગબ્બર ગોખની અંદર જતી રહે. એક દિવસ મંગળની પત્ની મંગળને ભાત દેવા માટે આવે છે ને આ ગા જોઈ જાય છે એટલે મંગળને કહે છે કે સ્વામિનાથ કે હા કે આ ગાય કોની છે? આ ગાય કોની છે? અને એ વખતે મંગળ કહે મને ખબર નથી ક્યાંથી આવે છે, તણમાં આવે છે ને હું ચરાવું છું. તો મંગળની પત્ની મંગળને કહે છે કે આજે તમે આ ગાયની પાછળ જાઓ ને ધણ હું લઈ જાઉં છું. આ કોઈ મોટા માણસના ઘરની ગાય છે એટલે આની ચરાય પેટે જે પૈસા આવે લઈ અને પછી ઘીરે આવજો, નહીતર તમારી ખેર નથી. મંગળને ખબર નથી કોની ગા છે. સાંજ પડી એટલે મંગળ તો ગાયની પાછળ પાછળ જાય છે. ગાય ગબ્બર ગોખમાં જાય છે તો મંગળ પણ ગબ્બર ગોખમાં જાય છે. માં અંબા સોનાના હિંડોળે હિંચકે છે. મંગળને જોવે છે બેટા શા માટે આવ્યો છે? પણ મંગળે માં ભવાની માં અંબાની ભવ્યતા જોઈ ગળગળો થયો છે, બોલી નથી શકતો. એટલું કહે છે કે માં હું તમારી ગાયને ચરાવું છું, એનું ચરાઈ જે થઈ છે લેવા માટે આવ્યો છું. માં અંબા ઉભા થયા છે સોનાના હિંડોળામાંથી અને એક સુકડું ભરી અને જવ આપે છે કે લઈ બેટા લઈ જા. મંગળની ખંભા ઉપર કામળી છે ને કામળીમાં મંગળ જવ લે છે. ઘરે આવતા વચ્ચે જવને ફેંકી દે છે. માએ આપ્યા ને મને જવ આપ્યા, જવને શું કરવા છે? મંગળે ફેંકી દીધા છે જવ. પણ ઘરે જઈને સુઈ ગયો અને સવારમાં મંગળની પત્નીને એમ થયું કે મારા પતિ કંઈક લાયા હશે. એટલે કામળી જોઈને તો ઓલા જે જવના દાણા હતા ને થોડા કામળીમાં ચોટેલા પણ બધા સોનાના હતા. એક તો લોભી અને એમાંય સોનું જોયું એટલે અતિ લોભ. તો લોભનો બાપ કોણ છે? લોભનો બાપ બાપ. મંગળને જગાડીને કહે છે ચરાઈ લાયા? કહે મને જવ આપ્યા તમે ફેંકી દીધા. ને એને એ પસ્તાવો થયો સાહેબ, તમે બધા જવ ફેંકી દીધા? તો કે હા. ક્યાં ફેંક્યા? એ કે રાત્રિનો સમય હતો, ખબર નહીં ક્યાં ફેંક્યા. મંગળ અને એની પત્ની જવ ગોતવા માટે જાય છે
કારણ કે આખું હુકડું ભરીને જાવ જે આપ્યા હતા ને માએ એ સોનાના હતા. ખૂબ રખડે છે પણ પછી જવું મળતા નથી. ખૂબ મહેનત કરી જવું ન મળ્યા એટલે મંગળ અને એની પત્ની જંગલમાં તપસ્યા કરે છે. કોની? માં અંબાની. માં અંબાની તપસ્યા કરે છે. અન્નજળનો ત્યાગ કર્યો, સૂકા પાંદ ખાય અને તપસ્યા કરે છે. 8 દિવસ થયા એટલે માં પ્રસન્ન થયા છે. મંગળને કહે બેટા માંગ, તું જે માંગે એ હું તને આપીશ, તું માંગ. મંગળ કહે છે માં બીજું કાંઈ જોતું નથી, મને હવે તારા ચરણમાં મુક્તિ આપી દે, મારે બીજું કાંઈ જોતું નથી. નહીં બેટા, તું જે માંગીશ હું તને આપીશ. કે માં મારે સંસારના કોઈ પદાર્થની જરૂર નથી, મારે મોક્ષ જોઈએ છે, મોક્ષ. માં અંબા મંગળને કહે છે કે બેટા મોક્ષની તો હજુ વાર છે, પરંતુ તારે એક જન્મ લેવો પડશે. માં મને જન્મ આપવો હોય તો એવી જગ્યાએ આપ. માં પુષ્કળ સંપત્તિ પણ મારી પાસે હોય અને હું ગાયોની સેવા કરતો હોય, માં એવી જગ્યાએ મને જન્મ આપ. બીજો જન્મ મંગળનો આહિર કુળમાં થાય છે. મંગળની પત્ની નંદરાણી બને છે અને મંગળનો બીજો જન્મ આહિરમાં નંદ બાબા રૂપે થયો છે. અને આજે એની આગલા જન્મની જે કમાણી હતી એ પરિપૂર્ણ કરવા માટે ભગવાન કૃષ્ણ નંદ બાબાના નેહમાં પધાર્યા છે. એની સંતો એક બીજી કથા પણ કહે છે. ભગવાન રામા અવતારની કથા એક આ કથાની સાથે જોડાયેલી છે. એટલે ભાગવત તો સાહેબ બહુ અદ્ભુત છે. એક કથા એવી પણ આવી છે કે આ જન્મમાં હું તમને પુત્રનું સુખ નથી આપી શકતો, એટલા માટે હું બીજા જન્મમાં પણ તમને પુત્રનું સુખ આપીશ. એની માટે એક બીજો પણ જન્મ થયો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ જ્યારથી નંદ બાબાના નેહમાં આવ્યા છે ત્યારથી નંદ મહોત્સવ છૂટ્યો નથી સાહેબ. તો હવે સૌથી પહેલા નંદ બાબાના ઘરે કોણ આવે છે? ભલા જોગી આયા નગર में बाला जोगी आया.